નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નાનંગા વિદ્યાલય દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણ અંતર્ગત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કિરણ ટીચર અને આજનો આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન. આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 1 શીખવાની શરૂઆત કરીશું. પાઠ 1, ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. આગળના ધોરણમાં આપણે શીખી ગયા કે વર્ષો અગાઉ આપણો દેશ દુનિયામાં અગ્રીમ હરોળમાં હતો. વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્ત્વ હતું. દેશ પરદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા હતા. વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વેપાર કરવા અને ધન કમાવા માટે આતુર હતા. શા માટે યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન થયું? તો એના માટે અનેક કારણો જવાબદાર હતા. જેમ કે પહેલું કારણ એ હતું કે વિશ્વના લોકો આપણા ભારત દેશની સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈને ધન કમાવા માટે ભારત આવવા ઈચ્છતા હતા. બીજું કારણ એ હતું કે યુરોપમાં ભારતના રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા વગેરેની ખૂબ જ માંગ રહેતી હતી. સમય જતાં જમીન માર્ગ બંધ થઈ જતાં જળમાર્ગ શોધવાની ફરજ પડી. આ રીતે યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન થયું. જો કે આ અગાઉ પણ જમીન માર્ગે અહીં વિદેશી વેપારીઓ વાયવ્ય સરહદેથી આવતા અને વેપાર કરતા હતા. જમીન માર્ગે આરબ વેપારીઓ વર્ષોથી વેપાર ખેડતા, પરંતુ પરિસ્થિતિ બદલાઈ ત્યારે જમીન માર્ગે વેપાર અટકી પડ્યો, જેથી યુરોપિયન દેશમાં ભારતની ચીજવસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ વધી ગઈ. આ પરિસ્થિતિનો લાભ લેવા યુરોપના મોટાભાગના દેશોએ ભારત પહોંચવાના જળમાર્ગો શોધી કાઢવાની યોજના અમલમાં મૂકી. સમય જતાં યુરોપના અન્ય દેશોના સાહસિક સાગર ખેડુઓએ ભારત આવવાના જળમાર્ગો શોધી કાઢવા માટેની શરૂઆત કરી, જેમાં પ્રથમ હતા ક્રિસ્ટોફર કોલંબસ. ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અનેક સાહસિકોમાંનો એક ઇટલીનો રહેવાસી પ્રસિદ્ધ કોલંબસ હતો. તે માનતો હતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય છે. કોલંબસ ઈસવીસન 1492માં ભારત આવવા નીકળ્યો, પરંતુ તે આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો અને તે જીવ્યો ત્યાં સુધી તે પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુઓવાળા વિસ્તારમાં રહેનારા વેસ્ટ ઇન્ડીઝ કહેવાય છે. આમ સૌપ્રથમ ભારત આવવાના જળમાર્ગ શોધવાનો પ્રયત્ન ક્રિસ્ટોફર કોલંબસે કર્યો હતો. ક્રિસ્ટોફર કોલંબસ ઇટલી દેશના હતા. ભારત આવવાનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન સૌપ્રથમ તેમણે કર્યો, પરંતુ ભૂલથી તેમનાથી અમેરિકાની શોધ થઈ હતી. અમેરિકાના રહેવાસીઓને રેડ ઇન્ડિયન કહે છે અને અમેરિકાના ટાપુવાળા વિસ્તારોને વેસ્ટ ઇન્ડીઝ કહે છે. ત્યારબાદ વાસ્કો દ ગામા. ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગીઝ દેશના રહેવાસી વાસ્કો દ ગામા હતા. તેમનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચીને હિંદ મહાસાગરમાં આગળ વધતા મહમ્મદ ઇબ્ન મસ્જિદ નામના હિન્દી ખલાસીની મદદથી હિંદ મહાસાગરમાં થઈ 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે આવ્યું. એ વખતે કાલિકટનો રાજા ઝામોરિન હતો. તેણે આ પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી. આમ સૌ પ્રથમ ભારત આવવાનો જળમાર્ગ વાસ્કો દ ગામાએ શોધી કાઢ્યો. વાસ્કો દ ગામા પોર્ટુગીઝ દેશના હતા. વાસ્કો દ ગામા કેરળના કાલિકટ બંદરે આવ્યા અને રાજા ઝામોરિનના દરબારમાં સૌપ્રથમ આવ્યા હતા. પોર્ટુગીઝોએ 1502માં સૌપ્રથમ કાલિકટમાં વેપારી કોઠી સ્થાપી. તેના ફરતે કિલ્લાઓ બાંધી અબ્બુકર્ક નામના એક સેનાપતિને તેનો રક્ષક નિમ્યો. અબ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધીને ઈસવીસન 1506માં ગોવા જીતી લીધું. 100 વર્ષમાં પોર્ટુગીઝોએ મેંગલોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈના બેટ તેમના નિયંત્રણમાં લાવી દીધા. આમ સૌપ્રથમ પોર્ટુગીઝોએ કાલિકટ બંદરે પોતાની કોઠી સ્થાપી અને 1506માં તેમણે ગોવા જીતી લીધું. ત્યારબાદ 100 વર્ષોમાં પોર્ટુગીઝોએ મેંગલોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈના બેટ તેમના નિયંત્રણોમાં લાવી દીધા હતા.
પોર્ટુગીઝ સત્તાનો અંત. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. આ સમયે મુગલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી ઉપર હતો. બંગાળમાં તેના સુબાઓએ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી. પરિણામે શાહજહાંના ફરમાનથી તેની હુગલીની કોઠી તોડી પાડવામાં આવી અને વહાણો સળગાવી નાખ્યા. આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી હતી. પોર્ટુગીઝોએ 1502માં સૌપ્રથમ કાલિકટમાં વેપારી કોઠી સ્થાપી, પરંતુ શાહજહાંએ તે કોઠીઓ તોડી પાડી અને વહાણો સળગાવી દીધા, જેના કારણે પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત બની રહી. ત્યારબાદ છે ડચ લોકો. પોર્ટુગીઝોના આગમન પછીના 100 વર્ષે લગભગ 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડ એટલે કે હાલનું નેધરલેન્ડના રહેવાસી ડચ લોકો વેપાર અર્થે આવ્યા. સૌપ્રથમ પુલિકટ અને મદ્રાસ એટલે કે હાલનું ચેન્નાઈમાં તેમણે પોતાની વેપારી કોઠીઓ સ્થાપી. ઈસવીસન 1663માં આગ્રામાં પણ તેમણે કોઠી સ્થાપી. દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા. ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. આમ ડચ પ્રજા એ મૂળ હોલેન્ડ એટલે કે નેધરલેન્ડની હતી. ડચ લોકોએ સૌપ્રથમ પુલિકટમાં વેપારી કોઠીઓ સ્થાપી હતી, પરંતુ એની સાથે અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા, જેથી અંગ્રેજો સામે તેઓ હારી ગયા. ભારત પર અંગ્રેજોની નજર. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી. ઈસવીસન 1608માં પહેલું અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે પહોંચ્યું. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિંગ્સ આ વહાણનો કપ્તાન હતો. તે જહાંગીરને મળ્યો, પરંતુ પરવાનગી મળી નહીં. ત્યારબાદ આવનાર સર ટોમસ રોએ જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી લીધી. ત્યાર પછી દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવી. શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. આમ હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિંગ્સ હતો, જે હેક્ટર નામના જહાજમાં બેસીને ભારત આવ્યો હતો, પરંતુ જહાંગીરે તેને વેપાર કરવાની પરવાનગી આપી નહીં. ત્યારબાદ ટોમસ રો આવ્યો અને જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી મેળવી લીધી. શાહજહાંએ અંગ્રેજોને પશ્ચિમ બંગાળ અને સુરતમાં વેપાર કરવાની મંજૂરી આપી દીધી. ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઈસવીસન 1600ની સાલમાં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપની એ હિન્દુસ્તાન સાથે વેપાર કરનાર વિદેશીઓની કંપની હતી. ત્યારબાદ છે ફ્રેન્ચ લોકો. ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની ઈસવીસન 1664માં સ્થાપી હતી. તેમણે સુરત અને પોંડિચેરીમાં કોઠીઓ સ્થાપી. ફ્રેન્ચોની કંપનીનો વડો ડુપ્લે હતો, જેને ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તારવાની ઈચ્છા થઈ. આમ યુરોપિયન પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચો બે બળવાન કંપનીઓએ એકબીજાની હરીફાઈ કરતી હતી. આમાં ઘણી તકરારો અને લડાઈઓ થઈ, જેમાં છેવટે અંગ્રેજો સફળ થયા, પરંતુ ફ્રેન્ચો પાસે છેવટે પોંડિચેરી, માહે, ચંદ્રનગર વગેરે વેપારી મથકો રહ્યા. આમ ફ્રેન્ચ લોકોએ સૌપ્રથમ પોંડિચેરીમાં પોતાની વેપારી કોઠીઓ સ્થાપી હતી અને તેમનું મુખ્ય વડું હતું ડુપ્લે. ફ્રેન્ચ પ્રજા અંગ્રેજો સામે હારી ગઈ હતી. બંગાળમાં અંગ્રેજોનો વેપાર. ઈસવીસન 1651માં હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ વહેલો વેપાર કરવાની શરૂઆત કરી. પોતાની કોઠીઓ સ્થાપી, આજુબાજુ કિલ્લાઓ બાંધ્યા, પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા અને મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણી એટલે કે રકમના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી હતી. હવે કંપનીને વધુને વધુ ધન કમાવાની હોડમાં લાગી ચૂકી હતી. બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાનમાં ફક્ત કંપનીને જ કરમુક્ત વેપારની છૂટ હતી, પરંતુ કંપનીના અધિકારીઓ વ્યક્તિગત વેપાર કરતા તેમાં પણ કર આપતા નહીં, જેથી બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ, જેનો બંગાળના નવાબ મુર્શદ અલી ખાને વિરોધ કર્યો. આ વિવાદ દિન પ્રતિદિન વધતો રહ્યો. અંતે તેના પરિણામે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું.
અંગ્રેજ પ્રજા. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિંગ્સ હતો, જે હેક્ટર નામના જહાજમાં બેસીને ભારત આવ્યો હતો, પરંતુ જહાંગીરે તેને વેપાર કરવાની પરવાનગી આપી નહીં. ત્યારબાદ સર ટોમસ આવ્યા અને જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી મેળવી લીધી. શાહજહાંએ અંગ્રેજોને પશ્ચિમ બંગાળ અને સુરતમાં વેપાર કરવાની મંજૂરી આપી દીધી હતી. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના. ઈસવીસન 1600ની સાલમાં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપની એ હિન્દુસ્તાન સાથે વેપાર કરનાર વિદેશીઓની આ કંપની હતી. કંપનીને કરમુક્તની વેપારની છૂટ આપી હતી, પરંતુ કંપનીના અધિકારીઓ વ્યક્તિગત વેપાર કરવામાં પણ કર આપતા ન હતા, જેથી બંગાળના નવાબ મુસદ્દ અલી ખાને તેનો વિરોધ કર્યો હતો અને વિવાદ દિન પ્રતિદિન વધતો ગયો, જેના પરિણામે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું. વિદ્યાર્થી મિત્રો, આજના માટે આટલો પાઠ. ફરી એકવાર આટલા પાઠનું આપણે રિવિઝન કરીએ. તો ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શા માટે થયું? તો વિશ્વના લોકો આપણા ભારત દેશની સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈને ધન કમાવા માટે ભારત આવતા હતા. બીજું કારણ એ હતું કે યુરોપમાં ભારતના રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલાની ખૂબ જ માંગ રહેતી હતી. જમીન માર્ગ બંધ થઈ જતાં જળ માર્ગ શોધવાની ફરજ પડી. આમ વિવિધ યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન થયું હતું. ભારત આવવાના જળમાર્ગની શોધ સૌપ્રથમ કોણે કરી હતી? તો કોલંબસ ઇટલી દેશના હતા, જેમણે ભારત આવવાના જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એમણે અમેરિકાની શોધ કરી હતી. ભારત આવવાનો જળમાર્ગ સૌપ્રથમ કોણે શોધી કાઢ્યો? તો ભારત આવવાનો જળમાર્ગ સૌપ્રથમ વાસ્કો દ ગામાએ શોધ્યો હતો, જે પોર્ટુગીઝ દેશના હતા. વાસ્કો દ ગામા રાજા ઝામોરીનના દરબારમાં આવ્યા હતા. તેમણે 1502માં સૌપ્રથમ કાલિકટમાં વેપારી કોઠી સ્થાપી હતી, પરંતુ શાહજહાંએ તે કોઠી તોડી પાડતા પોર્ટુગીઝોની સત્તા દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત બની ગઈ હતી. પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો? તો 17મી સદીના શરૂઆતમાં પોર્ટુગીઝોએ વેપાર માટે બંગાળમાં પગપેસારો કર્યો. આથી બંગાળના સુબાએ પોર્ટુગીઝોની પ્રવૃત્તિઓ સામે મુગલ બાદશાહ શાહજહાંને ફરિયાદ કરી. શાહજહાંના ફરમાનથી પોર્ટુગીઝોની હુગલીની કોઠી તોડી પાડવામાં આવી અને તેમના વહાણો સળગાવી દેવામાં આવ્યા. આ રીતે બંગાળમાં પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝ સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત. ભારતમાં કઈ કઈ પ્રજા વેપાર માટે આવી હતી? તો ભારતમાં પોર્ટુગીઝ પ્રજા, ડચ પ્રજા, ફ્રેન્ચ પ્રજા તેમજ અંગ્રેજ પ્રજા વેપાર માટે આવી હતી, જેમાં પોર્ટુગીઝોએ ભારતમાં કાલિકટ, ગોવા, મેંગલોર, કોચીન, દીવ, દમણ વગેરે સ્થળોએ પોતાની કોઠી સ્થાપી હતી. તેમજ ડચ પ્રજાએ પુલિકટ, ચેન્નાઈ અને આગ્રામાં પોતાની વેપારી કોઠી સ્થાપી હતી. ફ્રેન્ચ લોકોએ સુરત અને પોંડિચેરીમાં તેમજ અંગ્રેજોએ હુગલી નદીના કિનારે પોતાનો વેપાર શરૂ કર્યો હતો. બંગાળની કરવેરાની આવક સાથે ઘટી ગઈ હતી. મુગલ બાદશાહ ઔરંગઝેબે બંગાળમાં માત્ર કંપનીને જ કરમુક્ત વેપાર કરવાની પરવાનગી આપી હતી, પરંતુ કંપનીના અધિકારીઓ કર ભર્યા વિના પોતાનો વેપાર કરવા લાગ્યા. આથી બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ હતી, જેનો બંગાળના નવાબે વિરોધ કર્યો હતો. આ વિરોધ દિન પ્રતિદિન વધતો રહ્યો. અંતે તેના પરિણામ રૂપે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું. વિદ્યાર્થી મિત્રો, આજના માટે આટલો પાઠ. આવતીકાલે ફરી મળીશું આ પાઠના નવા ટૉપિક સાથે. થેન્ક યુ.